શ્રીમતી વર્ષા કુલકર્ણીની સાસુજી શ્રીમતી મનીષા કુલકર્ણી, ઉંમર 69 વર્ષ, ને લીવર સિરોજિસની ગંભીર બીમારી હતી. બીમારી એટલી વધી ગઈ હતી કે ડૉક્ટરોએ આગળના સારવાર માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. પરિવાર માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક મોટી અને જોખમભરી પ્રક્રિયા છે. આવી પરિસ્થિતિમાં તેમની વહુ વર્ષા કુલકર્ણીએ સારવાર માટે કોઈ અન્ય માર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. મારું નામ વર્ષા કુલકર્ણી છે. મારી સાસુજીનું નામ મનીષા કુલકર્ણી છે. તેમની ઉંમર 69 વર્ષ છે. તેમને વલીવર સિરોહોસિસ હતું. તેઓ ખાઈ શકતા નહોતા. તેમને યુરિન અને શુગરની પણ સમસ્યા હતી. તેઓ હંમેશા એક જ જગ્યાએ રહેતા, એટલે કે તેમની અંદર બિલકુલ શક્તિ બચી નહોતી. બધી દવાઓ ચાલુ હતી, પરંતુ તેમને ખાસ ફરક અનુભવાયો નહોતો. ડૉક્ટરોએ કહ્યું હતું કે આ છેલ્લી દવાની ગોળી છે, જ્યાં સુધી આરામ મળે ત્યાં સુધી જ. તેના પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. 15 ઓગસ્ટ 2025ના રોજ કરાયેલા સીટી એબડમેન્ટ પેલ્વિસ પરીક્ષણમાં મનીષા કુલકર્ણીના લીવરની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી. આ રિપોર્ટ અનુસાર લીવરની કોષોમાં અસામાન્ય વૃદ્ધિ થઈને ઘણી નાની નાની ગાંઠો બની ગઈ હતી અને લીવરનું કદ પણ નાનું થઈ ગયું હતું. પોર્ટલ વેનનો કદ 15 મિલીમીટર સુધી વધ્યો હતો, જે લીવર પર વધુ દબાણ હોવાનો સંકેત આપે છે. તેના ઉપરાંત પેટમાં ઘણું પાણી ભરાયેલું પણ જોવા મળ્યું. આવી ગંભીર સ્થિતિમાં તેમના પરિવારે મોડર્ન હોમિયોપેથી સારવારનો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય લીધો. પછી મેં ઓનલાઈન યુટ્યુબ પર તપાસ કરી કે અન્ય શું વિકલ્પો ઉપલબ્ધ છે. ત્યારબાદ મને મોડર્ન હોમિયોપેથી વિશે માહિતી મળી. મેં ઘણા રિવ્યૂ વાંચ્યા અને પછી નક્કી કરી લીધું કે હું મારી સાસુજીને અહીં જ લઈ આવીશ. મોડર્ન હોમિયોપેથી સારવાર શરૂ થયા પછી 10 માર્ચ 2026ના રોજ ફરી તપાસ કરવામાં આવી. આ રિપોર્ટમાં મનીષા કુલકર્ણીના લીવરમાં મહત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો. લીવરનું કદ સુધરીને હવે 12.1 સેન્ટીમીટર થયું હતું અને પોર્ટલ વેનનું કદ પણ સામાન્ય થઈ ગયું હતું. સાથે જ ઇન્ટ્રાહેપેટિક બિલિયરી રેડિકલ્સ સંપૂર્ણપણે સામાન્ય જોવા મળ્યા. તે ઉપરાંત CBD ડાયલેટેડ નહોતું, જે દર્શાવે છે કે પિત્તની નળીઓમાં કોઈ અવરોધ નથી. કુલ મળીને આ રિપોર્ટથી સ્પષ્ટ થયું કે મનીષા કુલકર્ણીના લીવરની સ્થિતિમાં સકારાત્મક ફેરફાર અને સ્થિરતા આવી છે. તેમની તબિયત પહેલાંની તુલનામાં સારી થઈ ગઈ હતી. આ સુધારો એટલો સકારાત્મક હતો કે હવે આગળ લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નહીં પડે તેવી આશા ઊભી થઈ. પછી 1.5 મહિના બાદ જ્યારે ખાવા પીવાનું સુધરવા લાગ્યું, ત્યારે બધું જ ઠીક થઈ ગયું. તેમની હેલ્થ નોર્મલ થઈ ગઈ હતી. તેમનું લીવર જે સંપૂર્ણપણે પાતળું થઈ ગયું હતું, હવે તે નોર્મલ સાઇઝનું થઈ ગયું છે. LFT પણ સંપૂર્ણપણે નોર્મલ છે. અત્યાર સુધી 2-3 રિપોર્ટ આવી ચૂકી છે. ડૉક્ટર વિજયકુમાર માનેસરની દવા ખૂબ જ સારી છે. તેમની કારણે અમારી સાસુજીમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે. તેથી હું બધાને કહેવા માગું છું કે જેમને પણ લીવરની સમસ્યા હોય, તેઓએ આ દવા લેવી જોઈએ અને તેનો કોઈ સાઇડ ઇફેક્ટ નથી. એક સમય એવો હતો જ્યારે મનીષા કુલકર્ણીને લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ તરીકે જણાવવામાં આવ્યો હતો. પણ આજે તેમના આરોગ્યમાં જે સુધારો જોવા મળી રહ્યો છે, તે મોડર્ન હોમિયોપેથી સારવારના કારણે શક્ય બન્યો છે.